નમસ્કાર એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં ભીડભંજન હનુમાન મંદિરે કોઠા પાપડીના મેળાનો પ્રારંભ। ભીડભંજન હનુમાન મંદિર હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના પટાંગણમાં માગસર માસના દર ગુરુવારે યોજાય છે કોઠા પાપડીનો મેળો। મેળામાં કોઠા લડાવવાની અનોખી પરંપરા। ભરૂચ જિલ્લામાં આપના પ્રમુખ પયુષ પટેલ સામે હોદ્દેદારો અને કાર્યકરોમાં નારાજગી। પ્રમુખને સસ્પેન્ડ કરવાની માંગ સાથે 60 થી વધુ કાર્યકરો અને હોદ્દેદારોએ રાજીનામા ધર્યા હોવાના લેટર સોશિયલ મીડિયા પર વાયરલ। આપના ધારાસભ્ય ચૈતર વસાવા હજારો સમર્થકો સાથે પોલીસના શરણે। ચૈતર વસાવા ઉપર ખંડણી જેવો ગુનો દાખલ થતા આખરે 1 મહિના બાદ પોલીસના શરણે સરેન્ડર થયા। નવા તવરા ગામે આંગણવાડી જર્જરિત બનતા 1.5 વર્ષથી બાળકોની હાલત કફોડી। આંગણવાડીના બાળકો 1.5 વર્ષથી ગ્રામ પંચાયતની એક ઓરડી અને ખુલ્લામાં બેસવા મજબૂર। પીવાના પાણી માટે પણ વલખા હોવાના આક્ષેપ। ભરૂચમાં ભીડભંજન હનુમાન મંદિર અને હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના પટાંગણમાં કોમી એકતાનો માગસર માસના કોઠા પાપડીના મેળામાં લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું। ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા ભારતી ટોકીઝની પાછળ ઐતિહાસિક હનુમાનજીનું મંદિર આવેલું છે અને આ મંદિર હજારો હનુમાન ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે અને આ વિસ્તારનું નામ પણ દાદાના નામથી એટલે કે હનુમાન દાદાના નામથી ભીડભંજન રાખવામાં આવ્યું હતું અને ભીડભંજન હનુમાનજીના સ્થાનક નીચે એક પાતાળ કૂવો હતો અને હનુમાનજીને ચડાવવામાં આવતું તેલ કૂવામાં જતું હતું અને કૂવામાં હનુમાનજી સાક્ષાત બિરાજમાન હોવાનો અનુભવ પણ સ્થાનિકોએ કર્યો છે, પરંતુ કૂવામાં કેટલાક લોકો પડી જતા હોવાના કારણે લોકોની સાવચેતીના ભાગરૂપે હનુમાનજી મંદિર નજીક રહેલા પાતાળ કૂવાને બંધ કરી દેવામાં આવ્યો છે। પરંતુ આજે પણ ભીડભંજન હનુમાનજી દાદાને ચઢાવવામાં આવતું તેલ પુરાણ કરાયેલા કૂવાની અંદર જતું હોવાની અનુભૂતિ ભક્તો કરી રહ્યા છે અને ભીડભંજન હનુમાનજીના દર્શનનું વધુ મહત્વ માગસર મહિનામાં હોય છે અને આ માગસર મહિનાના દર ગુરુવારે મંદિરના પટાંગણમાં કોઠા પાપડીનો મેળો યોજાતો હોય છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી હજારો ભક્તો દર્શન અર્થે આવે છે અને દાદાને ટાઢો ખોરાક પ્રસાદ અર્પણ કરી પોતાની બાધાઓ માનતાઓ પૂર્ણ કરતા હોય છે। માગસર મહિનાના પ્રથમ ગુરુવારે જ કોઠા પાપડીનો મેળો ભરાતા મોટી માત્રામાં યુવાન યુવતીઓએ મેળામાં કોઠા લડાવવાની મજા માણવા સાથે ચોખાની પાપડી આળોગવા સાથે મેળાની મજા માણી હતી। માગસર મહિનો છે। આ માગસર મહિનામાં પહેલો ગુરુવાર છે। ગુરુવારના દિવસે અહીંયા ભીડભંજનનો મેળો ભરાય છે। મેળામાં અહીંયા કોમી એકતાનું પણ સારું ચાલે છે। અહીંયા સામે દરગાહ છે અને એની સામે અંદર દરગાહનું મંદિર છે। અહીંયા જે તેલ ચડાવવામાં આવે છે એ મેન પાટાળમાં જાય છે। એની ખાસ કહેવત છે કે અહીંયા જે તેલ છે ને એ ખાસ પાટાળમાં જાય છે અને તેલ ચડાવવામાં આવે છે અને જે મનોકામના છે જે બહેનોની કે ભાઈઓની કોઈની પણ અહીંયા પૂરી થાય છે। માગસર મહિનામાં મેળો ભરાય છે અને ઘણા બધા આવે છે, દૂર દૂરથી આવે છે બધા ભાવિ ભક્તો। આવું છું, મારું નામ સંગીતાબેન છે। અહીંયા અમે વર્ષોથી આવીએ છીએ, ભીડભંજન દાદાના આશીર્વાદ પૂરેપૂરા આપે છે અને અહીંયાનું મહત્વ એટલું બધું છે ભીડભંજન દાદાનું અને એમની કૃપા એટલી બધી છે કે અહીંયા આવનારા દરેક સુખી થઈને રહે છે। અહીંયા ગાડી મંદિર પણ છે હનુમાન દાદાનું અને સામે દરગાહ પણ છે, એટલે કોમી એકતા પણ જોવા મળે છે આપણને અને બંને જગ્યાનું મહત્વ છે। ધાર્મિક રીતે બી બહુ મહત્વ છે અને અમે વર્ષોથી દર્શન કરવા આવીએ છીએ। માગસર મહિનાનું શું મહત્વ? કેમ આપણે માગસર મહિનાના દરેક ગુરુવારે અહીંયા ગાડી એનું મહત્વ અને મેળો ભરાય છે અને કોઠાનો અને પાપડીનો મેળો કહેવામાં આવે છે અને અહીંયા દરેક ગુરુવારનું મહત્વ છે। દરેક જણા અહીંયા બાધા જઈને હોય તે લોકો સવારથી આવીને ઉભા કરે છે, અહીંયા ઠંડુ ખાય છે, સાંજે દીવાના દર્શન કરીને પછી જ નીકળે છે અહીંયાથી અને આ રીતે આ ભગવાનનું ભીડભંજન દાદાનું ખૂબ મહત્વ છે। મારું નામ છે ધીરજ સાચિયા। આ ભીડભંજન દાદાનો કઈ વર્ષોથી આ મેળો ભરાય છે। આ
અમદાવાદ બરોડાથી એમના તમામ ભક્તો લોકો માગસર મહિનાની અંદર 5 ગુરુવાર હોય કે 4 ગુરુવાર એ અવશ્ય માનતા લઈને જાય ને આ ભાટા છોડાવવા આવે છે. ને આ કોઠાના પાપડ તરીકે જ્યાં પહેચાન દાદાએ આપી છે કે મારો બેરો જે ઓળખાશે કે કોઠાને પાપડ લડાશે ને એ પાપડના કોઠા તરીકે આ કોઠાના પાપડનું નામ કહ્યું છે કે વીરભંજન હનુમાન પાપડીઓ મેળો કહેવાય છે. આ દાદાનું એક પહેચાન છે. તમામ ભક્તોને સુરત, અમદાવાદ, બરોડાથી કઈથી દર્શન કરીને હવે માગસર મહિનામાં યાદ રાખે છે, એમની મનોકામના ઈચ્છા પૂરી કરે છે. હનુમાન દાદા આ જે આ પાતાળ કૂવો છે એ પાતાળ કૂવામાંથી કઈ વર્ષોથી લોકોને જૂના માણસોને દર્શન આપ્યા છે. એ પેઢીની પેઢી આ ચાલતી આવી છે. તો આ વીરભંજન દાદાએ એક નામ આપ્યું ફળિયાનું. આ ફળિયાનું નામ વીરભંજન હનુમાનનું નામ ફળિયાનું નામ આપ્યું છે વીરભંજન હનુમાન દાદા. જ્યાંથી મારો મેળો પડખાશે પાપડ મેળો કોઠાથી ઓળખાશે. ભીડભંજન હનુમાન મંદિરની સામે જ હજારો વર્ષો જૂની હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ, જેની સ્થાપના દરગાહ ઉપર લખેલી તકતી મુજબ 10,068 દર્શાવવામાં આવેલ છે અને દરગાહ સાથે પણ કોઠા પાપડીના મેળાનો અનોખો નાતો રહ્યો છે. હનુમાનજી દાદાના દર્શન અર્થે આવતા ભક્તો મંદિરમાં મેથીના થેપલા પ્રસાદ રૂપી ધરાવે છે. તે થેપલા હજરત પીર સૈયદ સુલતાન બાવાને પ્રસાદી રૂપે પણ ધરાવવાનો અનેરો મહિમા રહેલો છે અને આ દરગાહમાં 5-7 મેથીના થેપલા ધરાવવાથી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતાઓ રહી છે. જેના કારણે મંદિર અને દરગાહ બંને ધાર્મિક સ્થળો પર તમામ ધર્મના લોકો માગસર મહિનાના દરેક ગુરુવારે યોજાતા કોઠા પાપડીના મેળામાં આવી ભીડભંજન હનુમાનજી દાદાના અને હજરત પીર સૈયદ સુલતાન બાવાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. કોઠા પાપડીના મેળામાં તમામ કોમના લોકો પોતાના બાળકોને આ દરગાહમાં ટેકવી રહ્યા છે અને દરગાહમાં ઝાડો પણ નખાવવાથી બાળકો તંદુરસ્ત રહે છે. જેના કારણે તમામ ધર્મના લોકો આ દરગાહમાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે અને માગસર મહિનાના પ્રથમ ગુરુવાર દરમિયાન જ કોઠા પાપડીના મેળામાં સમગ્ર ગુજરાતમાંથી ભક્તો કોઠા પાપડીના મેળાનો લાભ લીધો હતો. હજુ પણ આગામી દિવસોમાં માગસર મહિનામાં આવતા દર ગુરુવારે કોઠા પાપડીનો મેળો યોજાનાર છે. मेरा नाम सैयद जाकिर में अब्दुल्ला हूँ. मैं यहाँ का खादी दादी नस्ल. यहाँ हर साल दिसंबर माह में मागसर महीने के अंदर कोठा पापड़ी का मेला हुआ. यहाँ सामे मंदिर है हनुमान दादा का और सामे पीर बाबा की दरगाह है. यहाँ हर कौम का लोग आता है और कौमी एकता का प्रतीक ये मेला भराता है. यहाँ लोग हर कौम का लोग आता है और दर्शन का लाभ लेकर जाता है और अपनी अपनी मानता लेकर जाते हैं और उनकी मांगी मुराद पूरी करते हैं. दरगाह में जो थेपले चढ़ाते हैं उसका क्या मतलब? यहाँ पर ठेपले का मतलब है कि यहाँ पहले से ही यहाँ के प्रसादी में थेपला ही होता है और लोग यहाँ थेपला लेके आते हैं, यहाँ चढ़ाते हैं और बाहर एक साइड पर बैठ के खा कर जाते हैं. इसका 1 साल तक उनको कोई जात का बुखार ये नहीं होता है. यहाँ की जियादी है थेपला. ભરૂચ જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી રાહત માટે ધાબળાઓનું વિતરણ કરાયું હતું. પ્રાણી માત્રમાં પરમાત્માના દર્શન કરતી અગ્રણી સેવાકીય સંસ્થા મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના સંવેદના પ્રકલ્પ અંતર્ગત હૂફ કાર્યક્રમ હેઠળ જરૂરિયાતમંદ શ્રમજીવીઓ જેવા કે ટૂંકા પગારમાં સુરક્ષાની મોટી જવાબદારી નિભાવતા સિક્યુરિટી ગાર્ડ કે જેઓ રાત્રિના કડકડતી ઠંડીમાં ઠૂંઠવાતા રહી સોસાયટી કે ફ્લેટ્સ વગેરેના જાનમાલની સુરક્ષા અને રક્ષા કરતા હોય છે તેવા વ્યક્તિઓ તેમજ કડોદ કોટેશ્વર મહાદેવ સામે પાવર સ્ટેશનની બાજુમાં ખુલ્લામાં તૂટિયા ફૂટિયા ઝૂંપડામાં રહેતા શેરડીના ખેતરોમાં શેરડી કાપવા આવતા શ્રમજીવી પરિવાર સભ્યોને ધાબળાનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી. અંકલેશ્વરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તસ્કરીને અંજામ આપ્યો હતો.
અંકલેશ્વર તાલુકામાં શિયાળાની કડકડતી ઠંડી ચાલુ થતાં ચોરીઓને મોકળું મેદાન મળી ગયું છે। ત્યારે બોરભાઠા ગામના માહ્યાવંશી ફળિયામાં રહેતા ઘર માલિક કામ અર્થે બહાર ગયા હતા। તે દરમિયાન રાત્રિના સમયે ચોરો દરવાજાનું નકુચો તોડી ઘરમાં પ્રવેશી તિજોરીમાંથી 1 લાખથી વધુની રૂપિયાના સોના ચાંદીના દાગીના સહિત રોકડા રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા। આ અંગેની જાણ ભત્રીજાને થતાં તાત્કાલિક એ ડિવિઝન પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી। પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈ તસ્કરોનું પગેડું મેળવવાની કવાયત કરી હતી। ક્યાં રહેવાનું આપણે? નવા બોરભાઠા ગામ। શું ઘટના બની હતી આપણે? આપણે મારા ઘરે બાજુમાં ફોઈ લોકો રહે છે, એ લોકો કામ અર્થે બહાર ગયેલા હતા 2 દિવસથી, અને અમે અમીની બાજુમાં જ રહીએ છીએ। હવે એમને આ સવારમાં અમે જ્યારે જોયું કે અમે નોકરી ગયો હતો સવારે, ત્યારે બધું કમ્પ્લીટ જ હતું, પણ જ્યારે હું આવ્યો ત્યારે બધું વેર વિખેર હતું ઘરમાં, અને જાળી ખુલ્લી હતી, દરવાજો પણ ખુલ્લો હતો, અને કબાટના તાળાને એવું તૂટેલું હતું, ને એમાંથી પૈસા પણ ગયા છે। અંદાજે એમાં રકમ છે 1,30,000 જેવું, અને સોનાના 2 પેન્ડલ છે, અને બીજું કઈ ઇત્યાદિ છે। પોલીસ આવેલા, એમને જોયું, પંચનામું હજુ બાકી છે, પણ જે પોલીસ ડિસ્ટાફના માણસો હતા એ આવીને ચેકિંગ કરીને ગયા છે। અંકલેશ્વર તાલુકાની સબ જેલમાં કેદીનું મોત થતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। જેલમાં મૃત્યુ થવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની સબ જેલમાં એક યુવાનનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું। યુવાનના મૃત્યુનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અંકલેશ્વર તાલુકા સબ જેલ ખાતે પહોંચી ગયા હતા અને મૃતદેહને પણ પીએમ કરાવવા સાથેની કાર્યવાહી કરી છે। ભરૂચ જિલ્લામાં આપના પ્રમુખ સામે નારાજગીના આક્ષેપ સાથે 60 થી વધુ કાર્યકરો અને હોદ્દેદારોએ રાજીનામા આપી રાજીનામાની નકલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી છે। રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે જોરશોરથી એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટી ધીમે ધીમે ફરી નાબૂદ થઈ રહી છે, કારણ કે સંગઠનના હોદ્દેદારોમાં પણ ક્યાંક ને ક્યાંક ડખાઓના કારણે રાજીનામાઓના ભૂત છેલ્લા 1 મહિનાથી ચાલી રહ્યા છે। ભરૂચમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકેની કમાન પિયુષ પટેલને સોંપાઈ છે, ત્યારથી જ આમ આદમી પાર્ટીના પાયાના હોદ્દેદારો અને કાર્યકરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ ભરૂચ જિલ્લાની બેઠક પર ઉમેદવાર તરીકે જિલ્લા પૂર્વ પ્રમુખ ઉર્મીબેન વનાણી હતા, પરંતુ આજકાલના પાર્ટીમાં જોડાયેલા મનહરભાઈ પરમારને પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરતા ત્યારથી જ આમ આદમી પાર્ટીમાં પાયાના હોદ્દેદારોના વિખવાદ ઊભા થયા હતા અને ઉર્મીબેન વનાણી નારાજ થયા હતા, પરંતુ પક્ષના પ્રદેશ હોદ્દેદારોએ તેમને મનાવી લીધા હતા, પ્રદેશમાં પદ આપી દીધું હતું। ત્યારબાદ પણ જિલ્લા પ્રમુખ તરીકે પિયુષ પટેલ કમાન્ડ સંભાળી હતી, પરંતુ પિયુષ પટેલમાં દમ જોવા મળ્યો ન હતો, જેના પગલે પ્રદેશમાં પદ મળ્યા બાદ ઉર્મીબેન વનાણીએ રાજીનામું પણ ભર્યું હતું। ત્યારથી છેલ્લા 1 મહિનાથી આમ આદમી પાર્ટીના જિલ્લાના હોદ્દેદારો કાર્યકરો એક પછી એક રાજીનામા આપી પોતાના રાજીનામા પત્રો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી રહ્યા છે। આજે 14મી ડિસેમ્બરના રોજ વધુ 2 રાજીનામાના પત્રો વાયરલ થયા હતા, જેમાં 60 થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામા ધરી દીધા હોવાની વાતને લઈ જિલ્લામાં આમ આદમી પાર્ટી નાબૂદ થઈ રહી હોય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે। નવા તવરા ગામે આંગણવાડી જર્જરિત બનતા 1.5 વર્ષથી બાળકો ખુલ્લામાં અને ગ્રામ પંચાયતમાં ગીચોગીચ શિક્ષણ મેળવવા મજબૂર બનતા પાણી માટે પણ બાળકોને વલખા મારવાનો નોબત આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે। ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના નવા તવરા ગામે આંગણવાડી જર્જરિત હોવાના કારણે નવી આંગણવાડી બનાવવા માટે 5 લાખ મંજૂર થયા પછી વધુ ગ્રાન્ટ ફાળવણી માટે આંગણવાડીના બાળકોને ગ્રામ પંચાયતમાં નાની ઓરડીમાં 1.5 વર્ષથી શિક્ષણને લઈ કેટલાય બાળકોએ ઓટલા ઉપર બેસવું પડે છે, જેને લઈને જૂની આંગણવાડીમાં માત્ર 2 લાખનો ખર્ચ હોવાનું માનવામાં આવી રહ્યો છે, પરંતુ નવી આંગણવાડી બનાવવા માટે 5 લાખ અને હજુ વધુ ગ્રાન્ટ માટે સરકારમાં માંગણી કરવામાં આવી હોવાના કારણે છેલ્લા 1.5 વર્ષથી નવી આંગણવાડીનું મુહૂર્ત ન નીકળતા 3 ફળિયાના 50 થી વધુ બાળકો ગ્રામ પંચાયતની 10x10ની ઓરડીમાં બેસી ગીચોગીચ શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે। સાથે જ ઘણી વખતો બાળકોની સંખ્યા વધુ થવાના કારણે પણ ઓટલા ઉપર બેસાડીને શિક્ષણ આપવું પડતું હોય છે, પરંતુ જે પ્રકારે ગ્રામ પંચાયતનો ઓટલા ઉપર બાળકોને બેસાડી શિક્ષણ આપવામાં આવતા કેટલાય વાલીઓએ પોતાના બાળકોને આંગણવાડીએ મોકલવાનું પણ બંધ કરી દીધું હોય તેવા આક્ષેપ પણ આંગણવાડી અને આશા વર્કરના સંચાલકો કરી રહ્યા છે। મારું નામ હસમત વિયાનંદ ગોહિલ છે। મારું કેન્દ્ર આંગણવાડી નવા તવરા 3 છે। તો મારે એક ગ્રાન્ટ મંજૂર થઈ જાય છે 5 લાખની, પણ બીજી ગ્રાન્ટ આવી નથી। બાળકોને
આ થોડીક જગ્યામાં બેસાડવાનું અઘરું પડે છે. થોડાક આવ્યા હોય તો અંદર બેસી જાય, પણ વધારે આવે ને તો અમે ઓટલા પર બેસાડીએ છીએ. કોના ઓટલા પર બેસાડો? પંચાયતના ઓટલા પર. કોની પંચાયત છે? ગામની પંચાયત. મારું નામ દહીબેન અંબલાલ પટેલ છે. હું આંગણવાડી તેરાઘર બેન છું. આંગણવાડીનો નાસ્તા બનાવું, છોકરાને બોલાવું ને એમને ખવડાવું, પણ છોકરાઓને બેહારવાની મને તકલીફ પડે છે. પંચાયતનો મને રૂમ આવી પણ રૂમ પડે હા કરો, મને છોકરા બેહારવાનું સમજ પડતી નથી. હું કંઈ બેહારું તી વધારે છોકરા હોય તો અમે અંદર બેહારીએ, બહાર અંદર ઓછા હોય તો પછી અમે બહાર બેહારીએ, પણ અંદર બહાર એ વર્ષ કેટલું 2 વર્ષથી અમે ચલાવીએ છીએ. તો અમને હવે રૂમ બાંધી આપો આંગણવાડી. ગ્રામ પંચાયતમાં પાણીની પણ સુવિધાનો અભાવ હોવાના કારણે બાળકોને આજુબાજુના વિસ્તારોમાંથી પાણી લાવીને પીવડાવવામાં આવે છે. આંગણવાડી જર્જરિત હોવાનું માની ગ્રામ પંચાયતમાં સ્થળાંતર કરવામાં આવતા આ જ ગ્રામ પંચાયતમાં આશા વર્કર પણ ચલાવવામાં આવે છે અને સગર્ભા મહિલાઓથી માંડી બાળકોને વિવિધ રસી અને મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવે છે. અને 10x10ની ઓડીમાં માત્ર બાળકો જ નહીં સમાતા આરોગ્ય સેવા સામે પણ ગ્રામ પંચાયતની બહાર ઓટલા ઉપર બેસી કાર્યરત કરવાની ફરજ પડી રહી છે. મીડિયાએ આંગણવાડીની મુલાકાત લેતા જૂની આંગણવાડીમાં માત્ર લાદી અને સંડાસ, બાથરૂમ તથા બારી અને દરવાજા નવા લગાડવામાં આવે તો આંગણવાડીના રિનોવેશન માટેનો ખર્ચ 2 લાખ થઈ શકે તેમ છે, જેની સામે 5 લાખ મંજૂર થયા હોવા છતાં પણ વધુ ગ્રાન્ટની ફાળવણીને લઈ 1.5 વર્ષથી નવા તવડા ગામના આંગણવાડીના બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમારે દર મહિને બીજા બુધવારે પંચાયતમાં વેક્સિન થાય છે, તો આજે ગુરુવારે રાખ્યું છે. એટલે બીજા સિસ્ટર આવેલા છે, એટલે તલાટીના રૂમમાં તલાટીના જે પટાવાળા છે એમને એવું કીધું કે આજે તમે અહીંયા વેક્સિન નહીં કરતા, તમે બીજે કંઈ સગવડ કરી દેવા. આપણી આંગણવાડી કેવી છે? અમારી આંગણવાડીમાં બધું તૂટી ગયેલું ને એવું છે ને, 12 મંદિરના છોકરા બેસાડે તો બહુ જ હાંકરું પડે છે, એટલે અમે અમારા મમતા દિવસ અહીંયા નથી કરતા. આપના ધારાસભ્ય ચૈતર વસાવા હજારો સમર્થકો સાથે પોલીસ સમક્ષ હાજર થયા હતા. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા 1 મહિના અને 9 દિવસથી ભૂગર્ભમાં હતા. ત્યારથી જ તેઓ આજરોજ ડેડિયાપાડા પોલીસ મથકે હાજર થયા હતા. તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. ચૈતર વસાવા પોલીસ મથકે હાજર થાય તે પહેલા તેમને પકડી લેવા માટે ચારે બાજુ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને ડેડિયાપાડા તરફ જતી તમામ વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે ડેડિયાપાડા પોલીસ મથકે હાજર થયા હતા. ડેડિયાપાડા પોલીસ મથકેથી ચૈતર વસાવાને રાજપીપળા એલસીબી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને રાજપીપળા એલસીબી પોલીસ ઓફિસ ખાતે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. સંપૂર્ણ કેસની તપાસ એલસીબી કરી રહી હોવાના કારણે એલસીબી પોલીસે પૂછપરછ શરૂ કરી છે, પરંતુ ચૈતર વસાવાને હજારો સમર્થકોએ તેઓને આશ્વાસન આપ્યું હતું. અને આ જંગલવાળાના કૌભાંડો મેં બહાર પાડેલા છે. 6 કરોડનું કૌભાંડ એ લોકોએ કર્યું, એ મેં બહાર પાડ્યું. એમાં ભાજપના નેતા મળેલા હતા. તલાવડીઓનું કૌભાંડ, પ્રાઇઝના વહીવટદારમાં જે કૌભાંડો થયા બહાર પાડ્યા, એમાં ભાજપના નેતાઓના નામ હતા. એટલે આ લોકોએ આ નકલી કચેરીઓ બહાર પાડી. જાતિના દાખલા માટે અમે લડીએ છીએ, આદિવાસીઓ માટે લડીએ છીએ. જળ, જંગલ, જમીન આદિવાસીઓને અનુસૂચિ 5માં બંધારણમાં, પેસા એક્ટમાં જળ, જંગલ, જમીન એ પરનો અધિકાર આપ્યો છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને અહીંયા સનતો આપી છે જમીનો ખેડી ખાવા માટે, અને આ જંગલ ખાતા ચોરની જેમ રાતે આવે અને કપાસ તોડી નાખે. અમે ક્યારે સહન નથી કરવાના. અને ચૈતરભાઈએ ઘરે બોલાવીને મારી એવો ખોટો કેસ કરે મારા પર, મારા પત્નીને જેલમાં લઈ જાય. પણ એ લોકોને પણ કહેવા માંગીએ છીએ, અને એ લોકોને પણ કહેવા માંગીએ છીએ, આદિવાસી અમે શાંત છે, શાંતિથી અમને જીવા દો, રહેવા દો. જ્યારે અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ પ્રશાસનને, આ સરકારને પણ અઘરું પડશે. ગુજરાતમાં જે રીતે સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ વસાવા ગઈ ચૂંટણીમાં 1 લાખ કરતાં પણ વધુ મતથી જીતી આવ્યા, એ નાની ઉંમરના યુવાનની, આદિવાસી યુવાનની જીતના કારણે ભાજપ પાર્ટી જે છે એ બોખલાઈ ગઈ છે અને એમના પેટમાં તેલ રેડાયું છે કે આટલો નાની ઉંમરનો એક છોકરો કેવી રીતે ચૂંટણી જીતી ગયો ભાજપ સામે. એટલા માટે જ્યારથી ચૈતરભાઈ ચૂંટાયા છે ત્યારથી એમને હેરાન કરવા, પરેશાન કરવા, તોડી પાડવા, એમને
બદનામ કરવા માટેના તમામ ષડયંત્રો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા હતા. સાંસદ મનસુખભાઈ વસાવા ઉપર કોઈ બળાત્કારની ખોટી FIR લખાઈ દે એટલે શું સાંસદ મનસુખભાઈ બીજા દાડે 2 કલાકમાં હાજર થઈ જશે કે પોતાનો બચાવ કરશે? ભારતના સંવિધાને દરેક વ્યક્તિને પોતાનો બચાવ કરવાનો હક આપેલો છે, બાબા સાહેબ આંબેડકરે આપેલો છે. મનસુખભાઈ કોણ છે? કાયદાની ઉપર વટજીને વાત કરવા વાળા. ભારતનું બંધારણ એમ કહે છે કે તમારા ઉપર ખોટી ફરિયાદ થાય તો તમે ડેડિયાપાડાની કોર્ટમાં, રાજપીપળાની કોર્ટમાં, ગુજરાતની હાઈકોર્ટમાં અને ભારતની સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન મેળવવાનો હક મેળવો છો. તો ચૈતરભાઈ વસાવા પોતાનો જે બંધારણમાં મળેલો હક છે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છે. હવે આગળની શું રણનીતિ રહેશે? આગળની રણનીતિ સંઘર્ષ, ભાજપના ગુંડા તત્વો સામે સંઘર્ષ, ભાજપના ભ્રષ્ટાચાર સામે સંઘર્ષ, ભાજપની તાનાશાહી સામે સંઘર્ષ. આ એક જ અમારી રણનીતિ હંમેશા માટેની છે. ગોપાલભાઈ, લોકસભાની ચૂંટણી લઈને ચેતરભાઈ અત્યારે કસ્ટડીમાં છે, જમાનત નહીં મળે તો કેવી રીતે ચૂંટણી લડશે? મને એમ લાગે છે કે આ ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવા વાળાને જમાનત મળી જાય છે, બ્રિજ તૂટી જાય છે એને જામીન મળી જાય છે, દારૂ વેચે છે એને જામીન મળી જાય છે, અને ડ્રગ્સની બજાર માંડે છે એને જામીન મળી જાય છે, નકલી કચેરી ખોલે છે એને જામીન મળી જાય છે, ઝેરી દારૂ વેચે છે એને જામીન મળી જાય છે, જે લોકો નકલી ટોલનાકા ખોલે છે એને જામીન મળી જાય છે. તો ચૈતરભાઈએ તો આમાંથી કંઈ એવો ગંભીર ગુનો કર્યો નથી, તો શા માટે જામીન નહીં મળે? ચૈતરભાઈએ ધારાસભ્ય તરીકે જનતાના મુદ્દા ઉઠાવ્યા છે, એટલો જ ગુનો છે ને એ ગુનામાં જામીન નહીં મળે આ દેશમાં. તો મને વિશ્વાસ છે કે કંઈક સારું થશે, બધા સહિયારો સંઘર્ષ કરીશું અને કંઈક સારું પરિણામ આવશે. ભરૂચના મનુબર ગામે ભાડાની દુકાનમાં સોનીએ અનેક લોકો સાથે ઠગાઈ કરતા 47 લાખ રૂપિયાની ઠગાઈની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ ગઈ છે. ભરૂચ તાલુકાના મનુબર ગામમાં જ્વેલર્સની દુકાન ખોલી બંગાળના સોનીએ ગ્રામજનોને ભોળવ્યા હતા. જે બાદ તેણે ગ્રામજનો પાસેથી તેમના દાગીના તેમજ રોકડા રૂપિયા મેળવી 47.15 લાખ ઉઘરાવી રફુચક્કર થઈ ગયો હતો. બનાવની જાણ પોલીસે કરવામાં આવી છે. તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર મનુબર ગામે ભરૂચની લાલ બજાર પોસ્ટ ઓફિસ સામે રહેતો અને મૂળ પશ્ચિમ બંગાળના સફીક મુસબ્બર શેખ 7 વર્ષ પહેલા મનુબર ગામે નવા મદ્રેસા હોલ પાસે ભાડેથી દુકાન રાખી જ્વેલર્સની દુકાન ચાલુ કરી હતી. અરસામાં તેણે ગામમાં જ રહેતા યાસીન ઇસ્માઇલ પટેલને તેમજ ગામના જ અન્ય લોકોને વિશ્વાસ સંપ્રદિત કરી, જે બાદ તેમણે ગામના એક મકાનનું કામ પણ શરૂ કરાવ્યું હોય. લોકોને તેમના પર પૂરો વિશ્વાસ હતો અને અરસામાં જ યાસીને તેમના પુત્રીના લગ્ન હોય તેમની પાસેથી પાટલા બનાવ્યા હતા. જે બાદ તેઓ અવારનવાર તેમની પુત્રીના પાટલાની ડિઝાઇન અન્ય ગ્રાહકોને બતાવવાના બહાને લઈ જતા હતા, પરત પણ કરી દેતા હતા અને 3 નવેમ્બરે તેઓ પાટલા લઈને ગયા બાદ પરત નહીં ફરતા તેમનો સંપર્ક કરતા તેઓ અન્ય ગ્રાહકોને બતાવીને આપી જશે તેમ જણાવ્યું હતું. જોકે બાદમાં પણ તેમનો ફોન બંધ આવતા તપાસ કરતા તેની દુકાન બંધ જણાઈ હતી. દરમિયાન ગ્રામજનોમાં વાતોથી જાણ થઈ હતી કે ગામના જ અન્ય લોકો પાસેથી પણ આ જ પ્રમાણે દાગીના લઈ જવા સાથે નવા દાગીના બનાવવાના બહાને રૂપિયા ઉઘરાવ્યા હોવાનું માલુમ પડ્યું હતું. જેના કારણે ફરિયાદીએ તાબડતોબ તાલુકા પોલીસ મથકે દોડી ગયા હતા અને 47,15,000ની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે હજુ 17થી વધુ લોકો ભોગ બન્યા હોવાની માહિતી સાંપડી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં ભીડભંજન હનુમાન મંદિરે કોઠા પાપડીના મેળાનો પ્રારંભ. ભીડભંજન હનુમાન મંદિર હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના પટાંગણમાં માગસર માસના દર ગુરુવારે યોજાય છે કોઠા પાપડીનો મેળો. મેળામાં કોઠા લડાવવાની અનોખી પરંપરા. ભરૂચ જિલ્લામાં આપના પ્રમુખ પિયુષ પટેલ સામે હોદ્દેદારો અને કાર્યકરોમાં નારાજગી. પ્રમુખને સસ્પેન્ડ કરવાની માંગ સાથે 60 થી વધુ કાર્યકરો અને હોદ્દેદારોએ રાજીનામા ધર્યા હોવાના લેટર સોશિયલ મીડિયા પર વાયરલ. આપના ધારાસભ્ય ચૈતર વસાવા હજારો સમર્થકો સાથે પોલીસના શરણે. ચૈતર વસાવા ઉપર ખંડણી જેવો ગુનો દાખલ થતા આખરે 1 મહિના બાદ પોલીસના શરણે સરેન્ડર થયા. નવા તવરા ગામે આંગણવાડી જર્જરિત બનતા 1.5 વર્ષથી બાળકોની હાલત કફોડી.
આંગણવાડીના બાળકો 1.5 વર્ષથી ગ્રામ પંચાયતની એક ઓરડી અને ખુલ્લામાં બેસવા મજબૂર, પીવાના પાણી માટે પણ વલખા હોવાના આક્ષેપ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.